નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે દેવ ન્યૂઝવાલા ચેનલમાં। તો મિત્રો, હાલમાં જે લોકપ્રિય એક્ટર એવી માયરા સોયાનું દુઃખદ અવસાન થયું હતું। તો મિત્રો, માયરા સોયાના મૃત્યુનું કારણ બહાર પાડવામાં આવ્યું છે। તો મિત્રો, એમની મમ્મીએ જણાવ્યું હતું કે માયરા સોયા અને જય સોડા વચ્ચે રિલેશન હતી અને આ વાતની ખબર તેમને થોડા દિવસો પહેલાં જ પડી હતી અને ત્યારે તેમની મમ્મીએ માયરા સોયાને પૂછ્યું હતું। ત્યારે માયરા સોયાએ જણાવ્યું હતું કે મારે અને જય સોડા વચ્ચેની રિલેશન ચાલે છે અને તે જય સોડા સાથે મેરેજ કરવા માગે છે। અને જ્યારે તેમની મમ્મીએ માયરા સોયાને પૂછ્યું હતું કે શું એ મેરિડ છે કે નહીં, તો માયરા સોયાએ એવું કીધું હતું કે એ મેરિડ નથી। તો તેમની મમ્મીએ માયરા સોયાને એવું કીધું હતું કે જય સોડાને તું ઘરે બોલાવજે, આપણે વાત કરીશું અને વાત કર્યા પછી તારું મેરેજ એની સાથે કરાવીશું। તો મિત્રો, ત્યારબાદ માયરા સોયાએ જય સોડાને પોતાના ઘરે ઇન્વાઇટ પણ કર્યું અને જય સોડા તેમના ઘરે આવીને તેમના ઘરે બધાને મળ્યા, વાતચીત કરી। અને જ્યારે એમની મમ્મીએ પૂછ્યું કે તમે મેરિડ છો, તો જય સોડાએ એવું કીધું હતું કે હું મેરિડ નથી અને હું તમારી દીકરી સાથે મેરેજ કરીશ। અને જ્યારે તેમને ખબર પડી કે જય સોડા મેરિડ છે, ત્યારે તેમને માયરા સોયાને જણાવ્યું કે બેટા, હવે આ માણસ મેરિડ છે, હવે તારા મેરેજ આની સાથે નહીં થાય। તો માયરા સોયા તે સાંભળીને ગમમાં આવી ગયા હતા અને 15 દિવસથી તે સરખી રીતે જમવાનું પણ રાખ્યું નહોતું। તો મિત્રો, તેમની મમ્મીએ જણાવ્યું છે કે આ વાતની ખબર પડ્યા પછી માયરા થોડા સદમામાં ફરતી હતી। તો મિત્રો, આ જે બધું કંઈ થયું છે તેનો બધો સબૂત તેના મોબાઈલમાં છે તેવું તેમના મમ્મીના દ્વારા જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, તેમના મમ્મીનો આરોપ છે કે આ મારી દીકરીનું સુસાઇડ કરવાનું કારણ એ જય સોડાના લવ અફેર જ છે। તો મિત્રો, આ સ્ટોરી વિશે તમે શું કહેવા માગશો? તમારા શું વિચાર છે કોમેન્ટમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।